નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળા એસટી ડેપોની રાજપીપળા દાહોદ બસ પ્લેટફોર્મ પર ચડીને અંદર ઘૂસી જતા અફરાતફરી અને દોડધામ મચી જવા પામી। રાજપીપળા એસટી ડેપોની રાજપીપળા દાહોદ બસ પ્લેટફોર્મ નંબર 1 પર મૂકવા જતા ડ્રાઈવર જગદીશભાઈ જયરામભાઈ રબારીની બેદરકારીને કારણે બ્રેક ફેલ થઈ જવાને કારણે બસ પ્લેટફોર્મ ઉપર ચડી જઈ ડેપોમાં અંદર આવી જતા એસટી ડેપોમાં ઘૂસી જતા અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી। આ બસ પ્લેટફોર્મ ઉપર ચડી અને ડેપોની અંદર આવી જતા પ્રવાસીઓ માટે બેસવા માટેના બાંકડાઓ તૂટી ગયા હતા। એટલું જ નહીં, સીસીટીવીને પણ નુકસાન થયું હતું। તે ઉપરાંત બસના કાચ પણ તૂટી જવા પામ્યા હતા। એટલું જ નહીં, પ્લેટફોર્મ બોર્ડવાળું છજ્જુ નીચે તૂટી પડતા બાંકડા પર બેસેલ મુસાફર ઉપર તૂટી પડતા નાની મોટી ઈજાઓ પણ થવા પામી હતી। આ અંગે રાજપીપળા એસટી ડેપોના અધિકારી ટીઆઈ કેસી ગોહેલે જણાવ્યું હતું કે અમે ડ્રાઈવરનો જવાબ લઈને રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું તથા ડ્રાઈવરની ભૂલ હોવાનું જણાવ્યું હતું। વધુમાં રાજપીપળા એસટી ડેપોની બસ દાહોદ જવા માટે પ્લેટફોર્મ પર મુકાય તે પહેલા સાંજે બસનું મેન્ટેનન્સ અને ચેકિંગ પણ કર્યું હોવાનું જણાવ્યું હતું। તો પછી આવી ગંભીર દુર્ઘટના કેમ થઈ તે અંગે પણ સવાલ ઉઠ્યા હતા। એસટી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય અથવા તો વેક્યુમ ઓછું હોવાને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા વ્યક્ત કરી હતી। રાજપીપળા એસટી ડેપોમાંથી નીકળતી બસને વર્કશોપમાંથી ચેક કરવામાં આવે છે, છતાં પણ આ દુર્ઘટના ઘણી હતી ત્યારે ચેકિંગની પદ્ધતિ સામે પણ સવાલો। સાંજે બસનું મેન્ટેનન્સ ચેકિંગ કરવામાં આવતું હોય છે એવું જણાવ્યું, છતાં પણ બ્રેક ફેલ ખાવા પાછળ ચેકિંગ સત્તાવાળાઓની બેદરકારી સામે આવી હતી। જોકે એસટી ડેપો કંટ્રોલ રૂમમાં સીસીટીવી પણ બગડેલું હોવાથી ફૂટેજ પણ ન મળતા એસટી સત્તાવાળાની બેદરકારી સામે આવી છે। અહીંયા કોઈ સુરક્ષા માટેની પણ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો। આવી દુર્ઘટનાને કારણે મોટી જાનહાનિ પણ થઈ શકતી હોત, પણ લોકો ત્યાંથી ખસી ગયા, એને કારણે જાનહાનિ ટળી હતી। ડ્રાઈવરની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બનવા પામ્યો હતો, તેથી આ પગલાં લેવાની પણ માંગ થઈ હતી। રિપોર્ટ દીપક જગતાપ, રાજપીપળા। આપણા જે રાજપીપળા ડેપોની બસ હતી, બસ નંબર GJ18ZT 279 નંબરની ગાડી રાજપીપળા દાહોદ, સવારે 7:15 કલાકે એને પ્લેટફોર્મ પર તે મૂકતા બ્રેક ફેલ થઈ ગઈ, કાં તો તે વેક્યુમ ને ઓછું ને હોવાને કારણે બસ ડેપોમાં ગાડી અંદર ઉપર ને પ્લેટફોર્મ લગીને આવી ગઈ હતી ને કોઈ પણ તે મુસાફરને કોઈ કઈ ઈજા થયેલ નથી। શું નુકસાન થયું? નુકસાનમાં તો આ જ કે હવે કે ડેપોનું આ બધી સીટ ને એવું તેવું ઉપર અમારે પેલું આપણે ને સીસીટીવી ને હતું એને જરા નુકસાન થયેલ છે, બાકી કઈ રીતે બસનો ખાલી કાચ ને ફૂટી ગયેલ છે, બાકી કોઈ કઈ નુકસાન થયેલ નથી। પોલીસ ફરિયાદ થઈ? આ અત્યારે અમારે કંટ્રોલર શ્રી અમારે ત્યાં ને પોલીસ સ્ટેશન ગયા છે, અત્યારે ને જાણવા જોગને ફરિયાદ આપવા માટે। વાત કરીએ તો રાજપીપળા ડેપોની જો બસ હતી તો એને ચેક કરવામાં આવી હતી કે ચેક કરવામાં નથી આવી, શું હતું આખી વાત જો કરીએ? આ ડેપોની બસ હોય તો એને પ્રથમ ચેક કરીને પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે કે નથી મૂકવામાં આવે? અમારા ડેપોની બસ ને હોય ને સાંજે એને આપણે મેન્ટેનન્સ ને બધું જ ને કરવામાં આવે છે, પણ હવે એને ડ્રાઈવર ભાઈની ભૂલ હોય કે ગમે તે કે કઈ દે વેક્યુમ ને ભર્યા વગર ને તે ગાડીને આવવા દીધી હોય તો તે વેક્યુમ ન હોવાને કારણે કદાચ બ્રેક કદાચ ઓછી લાગે કે ના લાગે એવું તેવું ને બની શકે। એમાં ડ્રાઈવરની ભૂલ હોઈ શકે? ડ્રાઈવરની ભૂલ તો હોય જ શકે ને। હા, કે ડ્રાઈવરનું શું કહેવું છે? ડ્રાઈવર ભાઈનું એ જ કહેવું છે કે બ્રેક ને રોલ થઈ ગઈ। આ જે બસ હતી એની ચકાસણી કરીને મૂકવામાં આવી હતી કે એમને પણ મૂકી દેવામાં? ડ્રાઈવર બસની ને ચકાસણી તો અમારે ને સાંજે ને થઈ જ જતી હોય, એનું ને મેન્ટેનન્સ બધું તે સાંજે બધું તે કરતા જ હોય છે અમારે। તો પછી આ ઘટના બનવાનું કારણ? આ ઘટના બનવાનું કારણ કે તે ડ્રાઈવર ભાઈની તે થોડી ઘણી ભૂલ કે વેક્યુમ ને ભર્યા વગર પણ તે બસ ને ઉપાડી હોય તો તે બ્રેક ને ઓછી આવે કે ના આવે કે એવું તેવું ને બની શકે। આ કે ડ્રાઈવરને કઈ નોટિસ કે તેની સામે કોઈ કાર્યવાહી? નોટિસ એટલે અત્યારે તો મેં એને નિવેદન ને લીધા છે એ લોકોના, હું લઈને પછી અમારે ખાતાકીય કાર્યવાહી આગળ ચાલુ છે। ડ્રાઈવરનું શું નામ? ડ્રાઈવરનું નામ છે જગદીશભાઈ જયરામભાઈ રબારી, બેડ નંબર 443, ફિક્સ પગારી। નર્મદા ડેપો હંમેશા પ્રવાસીઓથી ફૂલ રહેતો છે, આ ઘટના બની ત્યારે શું પરિસ્થિતિ હતી? આ ઘટના જે બની લગભગ 7:15 કલાકે આ બનાવને બન્યો, તો તે વખતે અહીંયા કોઈ ટ્રાફિક બહુ ખાસ કઈ હતું નહીં, એટલે કોઈ કઈ દુર્ઘટના કઈ બની નથી, કોઈને કઈ જાનહાનિ બહુ ખાસ કઈ થઈ નથી।
નાની મોટી કોઈકને ઈજાઓ થઈ? નાની મોટી એટલે તે સાધારણ જ છે, બહુ નથી એટલું તે 2-3 જણને કઈ ઈજાને થયેલી છે, બાકી એ તો તે તરત પાછા તે ઘરે પર તે જતા રહ્યા. 108ની ને તે સિવા પણ અમારે કઈ ને તે બોલાવી તે પડી નથી કે એવો કઈ તે બનાવ બન્યો હોય. તમારું નામ ના હોય. મારું નામ કેસી ગોયલ, રાજપીપળા ટીઆઈ. અમે ચા પીતા હતા ઘરે, અહીંયા બેઠા જ હતા, પછી તરત ભાગી ગયા. બસ આવતી હતી, પછી અમે આખું સજું ઉપર પડી ગયું. પછી મેં મારી જાતે ખેંચી લીધા. દબાઈ ગયા હતા. અમે બેઠા હતા, અમને ખબર નથી, ચા પીતા હતા. એમને પી દીધી, મેં ચા પીતી હતી. આપણને ખબર થોડી કે બસ આવી રીતે અંદર આવી જાય. કોણ છે તમારે? મારા ઘરવાળા છે. ક્યાંથી આવ્યા તમે? અમે પ્રતાપનગરથી. પ્રતાપનગરના છો? ના, અમે દાહોદના છે. દાહોદ. ઘરે જવાનું હતું. શું નામ બધા? ઉર્મિલાબેન.